Son
गजानंद स्वामी महाराज की जय। सियावर रामचंद्र भगवान की जय। सितारो जय जय
સજાનંદ સ્વામી મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. તારી પારો તમારા રામની જય. તારી ના હોય તો તારી પારો તમારા રામની જય. તારી ના હોય તો
હલો હલો શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. एक्चुअली आज आप सब बता दिया अगर आया तो योगी डिवाइन सोसाइटी फंक्शन मंडल आप सब हार्दिक स्वागत करे छे. घણા ભક્તો બીજી ટેક્સી આયા છે તો એ ભક્તોને થેન્ક યુ. एक्चुअली આપણે આજે અહીંયા આગળ ભેગા થયા છે તો આપણે સૌને ખબર છે કે આપણે રામનવમી અને શ્રી હરિ જયંતીનો ઉત્સવ મનાવવા માટે આજે ભેગા થયા છે. આપણે અહીંયા આગળ જેટલા બેઠા છે એ તમામ આપણે સૌ ભારતની પવિત્ર ભૂમિ ઉપરથી આવ્યા છે. કારણ કે સ્વામીજી અમારા હતા એવું કહેતા કે જ્યારે તમારા પુણ્યનો ઉદય થયો હોય ને, જ્યારે તમારા પુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે તમને ભારત જેવી પવિત્ર ભૂમિ ઉપર જન્મ મળે અને એમાં પણ ગુજરાતનો જન્મ મળે. કારણ કે સ્વામીજી એવું કહેતા કે પાંચે પાંચ અવતાર પુરુષો ગુજરાતની ધરતી ઉપર આવ્યા. તો આપણે બધા તો એ પવિત્ર ભૂમિ ઉપરથી આવ્યા છે એટલે આપણે તો બહુ નસીબદાર છે. વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ પીપલ ઓન ધ પ્લેનેટ. એટલે આપ સૌ આજે વધાર્યા છો, આપણો કિંમતી સમય કાઢીને, તો આપ સૌને મારા જય સ્વામિનારાયણ અને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે પ્રોગ્રામને આગળ વધારીએ એ પહેલા હું તમને બે મિનિટ નાની વાત કરવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણે રામનવમીનો પ્રસંગ ઉજવવા ભેગા થયા અને શ્રી હરિ જયંતી. તો રામનવમી અને શ્રી હરિ જયંતી કહેતા કે ભાઈ ભગવાન શ્રી રામ એમનો જન્મનો ઉત્સવ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના જન્મનો ઉત્સવ. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ જ્યારે કોણ થયા, જન્મ્યા તો ત્રેતાયુગમાં જન્મ્યા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે જન્મ્યા તો કળિયુગમાં જન્મ્યા. હવે શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે સતયુગ ચાલતો હતો ને ત્યારે દાનવો પાતાળમાં રહેતા હતા અને તેઓ આકાશમાં રહેતા હતા. જ્યારે ત્રેતાયુગ ચાલુ થયો તો દાનવો પૃથ્વી ઉપર, રાક્ષસો પૃથ્વી ઉપર આવ્યા. કહેતા કે રાવણ જેવા જ્યારે બધા રાક્ષસો હતા તે પૃથ્વી ઉપર આવ્યા, સામા સામે આવ્યા. એનાથી આગળ તો કે દ્વાપર યુગ, ભગવાન શ્રી કૃષ્ણ. તો કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વાપર યુગમાં આવ્યા તો રાવણ રાક્ષસો ફેમિલીમાં આવ્યા. કેવી રીતે? તો કે ભાઈ જે રાક્ષસી વૃત્તિ હતી કૌરવોની તો કે ફેમિલીમાં આવ્યા. અને પછી આવ્યો કળિયુગ. તો કે કળિયુગમાં શું થયું? તો કે કળિયુગમાં રાક્ષસ મારી અંદર જ આવ્યા. તો એ રાક્ષસ કયો? તો કે જે છ રાક્ષસ છે, હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ અને લોભ, તો કે એ કળિયુગમાં મારી અંદર આવ્યા. તો ભગવાન રામ જ્યારે ત્રેતાયુગમાં આવ્યા તો ભગવાન રામ આઈને અંદર રાક્ષસોનો સંહાર કર્યો અને એમનું યુદ્ધ કાર્ય પૂરું કર્યું. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી ઉપર આવ્યા કળિયુગમાં તો ભગવાન સ્વામિનારાયણ પણ કંઈક એવું જ કાર્ય કરવા માટે આવ્યા કે આપણી અંદર રહેલા જે છ રાક્ષસ છે એ રાક્ષસને મારવા માટે આવ્યા. તો હવે આપણે હું તમને રામાયણના બે ત્રણ સરસ પ્રસંગ જે ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણની જે સેમ પ્રોસેસ હતી, ટાઈમિંગ અલગ હતા, પ્રોસેસ ખાલી સેમ હતી.
તો હું 3 પ્રસંગની વાત કરું. તો કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આયા તો ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે કે નિષ્કામ ધર્મ અને નિર્માણ ધર્મ સ્થાપવા આયા, આત્મીયતા અને પૂર્વ ભાવ સ્થાપવા આયા. તો ભગવાન શ્રી રામ આયા, આપણે સૌ જાણે છે કે ભગવાન શ્રી રામ એટલે કે મર્યાદા પુરુષોત્તમ કહેવાય. તો એમને કેમ મર્યાદા પુરુષોત્તમ કહેતા? તો એમને એટલા માટે મર્યાદા પુરુષોત્તમ કહેવાય કારણ કે એવા એક ઉત્તમ પુત્ર હતા, એક ઉત્તમ રાજા હતા, એક ઉત્તમ પતિ હતા, એક ઉત્તમ ભાઈ હતા અને મિત્ર હતા. તો આવા ગુણ હતા એમના. ભગવાન શ્રી રામમાં આવા ગુણ હતા. એક પૂર્ણ પુરુષ હતા અને એટલા માટે એવા મર્યાદા પુરુષોત્તમ કહેવાય. જ્યારે ભગવાન શ્રી રામ, આપણને બધાને ખબર છે કે ભગવાન રામ જ્યારે વનવાસ જાય છે 14 વર્ષનો, બરાબર, આપણને બધાને ડિટેલ બધી જ ખબર છે. તો ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ જાય છે તો જ્યારે ભગવાન વનવાસનો જ્યારે એન્ટર થતા હોય છે તો જે વનમાં એન્ટર થાય છે તો ભગવાન રામને પગમાં કાંટા વાગે છે. તો ભગવાન રામ એ વનના જે દેવ હોય છે અને માતાને પ્રાર્થના કરે કે માતા તમે આ જે કાંટા પડ્યા છે આ કાંટા ઉપર ધૂળ નાખી દો. એટલે એ ટાઈમે માતા પ્રગટ થાય છે અને માતા કહે છે કે કેમ આવું તમે કેમ કહો છો એમ. તો કે આ જમીન ઉપર હું તો ચાલી જઈશ, કાંટા છે, પણ કે મને જોતો મારો ભાઈ ભરત આવશે પાછળ. અને ભરત જ્યારે આ જમીન ઉપર ચાલશે ને તો ભરતને કાંટા વાગશે અને ભરતને કાંટા વાગશે ને તો ભરતને એટલું દુઃખ થશે કે મારો ભાઈ રામ અહીંયાથી ચાલીને ગયો છે આવી હાલત. તો કે એને કાંટા ના વાગે એટલે કે આપ એક કામ કરજો કે હું નીકળી જાઉં ને પછી આ જમીન ઉપર તમે માટી નાખી દેજો, માટી તમારું અસ્ત્ર ફેરવી દેજો જેથી કરીને મારો ભાઈ પાછળ મને ગોતો આવે એને કાંટા ના વાગે. ચાલવા માટેની અદ્ભુત પ્રેરણા આપતો આ પ્રસંગ છે. દાસત્વના માર્ગે ચાલવા માટે
તેવો આ પ્રસંગ છે. એ વાતની આપણને સૌને ખબર છે. ભગવાન શ્રી રામચંદ્રજી લંકાની ધરતી પર રામ રાવણ યુદ્ધ પૂર્ણ થયા પછી અયોધ્યાની ધરતી પર પુનઃ પાછા આવે છે. દરબારની અંદર પ્રવેશ કરે છે. સભાની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે માતા કૌશલ્યાજી ભગવાન શ્રી રામચંદ્રજીને પૂછે છે. એમના માટે તો પુત્ર રામ હતો, એમના માટે એક નાનકડો યુવાન રામ હતો, એમના માટે તો એક સામાન્ય કહેવાતા એવા ભગવાન રામચંદ્રજીને તેઓ પ્રશ્ન પૂછે છે કે આટલા મહાન, આટલા શક્તિશાળી રાવણને તમે કેવી રીતે પરાસ્ત કર્યો, પરાજય કરી તમારો વિજય કેવી રીતે થયો? ત્યારે ઓન ધેટ વેરી મોમેન્ટ ભગવાન શ્રી રામચંદ્રજી જવાબ આપે છે કે ગુરુ વશિષ્ઠ અને માતા તમારા આશીર્વાદથી મારો વિજય થયો. આ એક ભગવાનના નિર્માણીપણાનું દર્શન છે. આ એક ભગવાનના દાસત્વનું દર્શન છે. યુદ્ધ તો ભગવાન રામચંદ્રજી જીત્યા, પણ હું જીતો તેવો રસ માત્ર અહેસાસ, આભાસ એ પ્રમાણેનું વર્તન, વાણી એમના દ્વારા પ્રવર્તી નથી. ક્યારેય એમના જીવનમાં એ વાતનું દર્શન થયું નથી. હંમેશા ગુરુજનોને, વડીલોને, માવતરોને આગળ રાખીને, આદર્શ રાખીને, તેઓની પાસે નમ્રતા રાખીને જીવન જીવવાની આપણને નિરંતર પ્રેરણા આપતા રહે છે. ગુરુ હરિ સ્વામી શ્રી આ પ્રસંગ શ્રીરામ મંદિરની અંદર મૂક્યા બાદ અનેક વખત આપણને સમજાવી આપણા સૌનો દાસત્વનો માર્ગ ક્લિયર થાય, આપણા સૌનો ધ્યેય સ્પષ્ટ બને અને આપણે સૌ માન કળે નિરંતર સેવા કરતા રહીએ, આત્મીયતાથી સેવા કરતા રહીએ. તેના માટે આપણને સૌને ખૂબ કથા વાર્તાનો બોધ વહાવી નિરંતર સમજાવતા રહ્યા છે. ગરજુ બનીને આપણે સૌને સમજાવ્યું છે, દાસ બનીને આપણે સૌને સમજાવ્યું છે. અને જ્યારે જ્યારે આપણા જીવનમાં કઠિનાઈ આવી, નિષ્કાળ આવ્યા, દેહના રોગ આવ્યા, અંતરના નિષ્કાળ આવ્યા, ત્યારે આપણા સૌના આત્મીય સેવક બનીને, શુભર બનીને, આપણા દાસ બનીને ગુરુ હરિ સ્વામીશ્રીએ આપણે સૌને ભગવાનના માર્ગે ચલાવ્યા છે. ભગવાનમાં જોડવા માટેનો એક વિનમ્ર પુરુષાર્થ કર્યો છે, જે આપણે સૌને નિરંતર આદર્શ રાખવા જેવો છે, જેને આપણે સૌને નિહાળવા જેવો છે, જેને વિચારી આપણે ભજનનું બળ લઈશું તો ચોક્કસ દાસત્વની યાત્રાએ આપણે સ્પીડી ચાલી શકીશું. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ધરતી પર આવ્યા આપણા જેવા અનંત મુક્તોના કલ્યાણ માટે, આપણા જેવા અનંત મુક્તોને ગ્રહણ કરી સૌને સર્વાંગી સુખ્યા કરવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ કરુણાએ કરીને આજના શુભ દિવસે આ ધરાતલ ઉપર પધાર્યા. તો તેઓનો સંબંધ કેવો, તેઓની પ્રાપ્તિ કેવી, તેઓના જીવનમાંથી આપણને શું શીખવાનું મળે છે, તો ગુરુ હરિ સ્વામી તેઓના જીવનનું એક જ લીટીમાં વર્ણન કરતા આપણને સૌને સમજાવે છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ધરતી પર આવીને સૌનું સંબંધે કલ્યાણ કરે. પોતાના યોગમાં ગ્રહણ કરેલા, પોતાના ભક્તો સંતોના યોગમાં ગ્રહણ કરેલા અનેક મુમુક્ષુઓનું ભગવાન શ્રી સ્વામિનારાયણે કલ્યાણ કરી તેઓને સર્વાંગી સુખ્યા કર્યા. અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામિનારાયણ જીવનની એક ખૂબ સરસ મજાની વાત આપણે સૌએ સમજવા જેવી છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજ સંવત 1872ની સાલમાં ધરમપુરથી પાછા વળતા હતા. ત્યારે નર્મદામાં નાહીને ધ્યાન કરવા માટે બેઠે. તે ઉઠે જ નહીં. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બે ત્રણ વાર કહ્યું, હે મહારાજ તમે કિમણ કરો તો સારું. ત્યારે મહારાજે કિમણ તો કરવા છે, પણ તે પહેલા અમારે વાત કરવી છે. પછી સ્વામીએ કહ્યું, હે મહારાજ તમે વાત કરો. પછી મહારાજ બોલ્યા, આ 50 કરોડ જોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણો મહત્તત્વ છે, તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણો પ્રકૃતિ પુરુષ છે, તેથી અનંત ગણો પર અક્ષરધામ છે. તે ધામની વિશે રહેનારા જે અનંત કોટી મુક્ત છે તેમને પુરુષોત્તમનો સંબંધ છે, પણ બીજાને નથી. કેટલાકનો ઇન્દ્રાદિત્યનો સંબંધ છે, કેટલાકને બ્રહ્માદિત્યનો સંબંધ છે, કેટલાકને તો વૈરાટાદિત્યનો સંબંધ છે, કેટલાકને પ્રધાન પુરુષનો સંબંધ છે, કેટલાકને તો પ્રકૃતિ પુરુષનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો સંબંધ કોઈને નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે અહીં કોઈને પુરુષોત્તમનો સંબંધ થયો હોય તો, ત્યારે મહારાજે કહ્યું કે એટલી જ વાત સમજવાની છે. કેમ કે અક્ષરધામના મુક્તોને પુરુષોત્તમનો સંબંધ છે કાં તમારે છે, પણ બીજા અવતારાદી કોઈને આ પુરુષોત્તમનો સંબંધ થયો
નથી. અને મૂળ અક્ષરમૂર્તિ શ્રી જ્ઞાનદાન સ્વામી કરેલી આ વાત આપણને સૌને ખૂબ પ્રેરણા અને બળ આપી છે. આજના રામનવમીના દિવસે આવા સંબંધોની વાત આપણે વિચારીને ભજન કરીને આપણો સંબંધ ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે નિરંતર વધતો રહે, ગુરુહરિ સ્વામી શ્રી સાથે નિરંતર વધતો રહે, પ્રગટ ગુરુહરિ પરમ તે પ્રેમ સ્વરૂપ સ્વામી સાથે નિરંતર વધતો રહે, તેના માટે સ્વાધ્યાય અને ભજન કરવા જેવું છે. ભગવાનનો સંબંધ કેવો? તો ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના જીવન દ્વારા જ આપણને સૌને સમજાવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે 11 વર્ષની નાની ઉંમરે ગૃહત્યાગ કરી વનમાં પધાર્યા. વનમાં તેઓ વિચરણ કરતા કરતા એક ઝાડના પોથે વિસામો લેવા માટે બેઠા. ઝાડને અડેલીને બેઠા. ત્યાં કેટલાક મૂકો આવ્યા અને તેઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાની નિષ્ઠ વર્ણીને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, તમે કોઈની સેવા નથી ગ્રહણ કરી, તો આ ઝાડની સેવા ગ્રહણ કરી તો આ ઝાડમાં કેવું ભાગ્યશાળી છે. ભગવાનની સાથે થોડી વાર્તાલાપ થયા પછી ભગવાન શ્રી સ્વામિનારાયણ કરુણાએ કરીને તેના જીવનનું દર્શન કરાવ્યું કે અમારા સર્વમાં આવતા પહેલા આ આત્મા કલુષિત રાક્ષસ જેવો હતો. પટમાં નિષ્ઠાના ભાવ, કામ, ક્રોધ, લોભના પ્રભાવ અને આત્મા ઉપર સવાર થઈને બેઠા હતા. અને અમારા સર્વમાં આવ્યા પછી આત્મા દિવ્ય અને પ્રકાશયુક્ત થઈ ગયો. તો આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે માત્ર ખાલી ભગવાનનો સ્પર્શ, માત્ર ખાલી ભગવાનના દર્શન, માત્ર ખાલી ભગવાનનો યોગ અથવા તો સામાન્ય સંબંધ જો જીવને રૂપ કરી શકતા હોય તો આપણે તો સૌ તેનું ભજન કરીએ. પણ આજના દિવસે ગુરુહરિ સ્વામીની વાતનું ખૂબ ધ્યાનપૂર્વક આપણે સૌએ મનન ચિંતન કરવા જોઈએ. આપણે સત્સંગી ખરા પણ આપણા જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસની પ્રકાશ છે. આપણે તો સત્સંગી ખરા પણ હજી ભગવાન શ્રી સ્વામિનારાયણની અને ગુરુહરિ સ્વામીની સૌની નિષ્ઠા જે દ્રઢ કરવી જોઈએ તે નિષ્ઠાની પ્રકાશ છે. આપણે તો સત્સંગી ખરા પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉદ્બોધેલી અથવા આપણે સૌને કરેલી આજ્ઞા શિક્ષાપત્તિ પ્રમાણેનું આપણું જીવન બનવું જોઈએ. તો જેમ જેમ આપણે શિક્ષાપત્તિ પ્રમાણે વ્યવહાર કરતા જઈએ, સત્સંગ કરતા જઈએ, આધ્યાત્મિક માર્ગે આપણે સંતોના સમાગમથી એ પ્રમાણે જીવન જીવતા જઈશું તો ચોક્કસ આપણને બળ, પ્રેરણા અને આશીર્વાદ ભગવાનના અમરનારી મળ્યા કરશે. આ સત્સંગનું સુખ આપણને કેસર કેરી જેવું મીઠું આવશે. પણ આપણે સૌએ ભેગા મળીને આ વાતને સમજવું. સત્સંગમાં કરવાનું એટલું જ કરવાનું, ન કરવાનું ક્યારેય નહીં કરવાનું. અને આપણા સૌની ખૂબ ભાગ્ય દ્રષ્ટિ છે. બીજા તરફ આપણી આંખ જાય છે, બીજાના દુઃખ સ્વભાવ તરફ આપણા મન બુદ્ધિ જાય છે, બીજાના સ્વભાવ પ્રકૃતિમાં આપણે મન ચિંતન કર્યા કરે છે, જેને સ્વામીની બાહ્ય દ્રષ્ટિ કહે. એ બાહ્ય દ્રષ્ટિમાંથી આપણી બુદ્ધિ અંતર દ્રષ્ટિ તરફ કરવાની છે. તો આજના રામનવમીના શુભ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સંબંધે કલ્યાણ કર્યું, સંબંધો જે સ્થાપિત કર્યું તેની વાત આપણે સૌએ ધ્યાનમાં રાખીને આદર્શ બનાવીને સંબંધો તરફ નજર રાખવાની જરૂર છે. ત્યારે કોઈના તરફ આપણી આંખ નહીં જવા દેવાય, ત્યારે કોઈના દુઃસ્વભાવ તરફ આપણું મન નહીં જવા દેવાય, ત્યારે કોઈના સ્વભાવ પ્રકૃતિની ચર્ચા કરીએ તો પણ આપણે ભેગા થઈએ. આજના દિવસે આપણે સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. તેઓ આપણને કેવું સુંદર જીવન જીવીને બતાવ્યું, તેઓ આપણને સુખ્યા ક્રમ કેવો દાખલો કર્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણ ધર્મ વિચરણ કરતા કરતા એક દિવસ એક ગામમાંથી પસાર થયા. ગામની ભાગોળમાં એક માળીનો દીકરો બગીચામાં કામ કરે. ભગવાન કેવું આપણું રૂપ કરે છે, ભગવાન શ્રી સ્વામિનારાયણ કેવા અદ્ભુત આશીર્વાદ છે. ફરીથી મને વારે વારે કહેવાનું મને એટલા માટે થાય છે કે આપણા સૌની શ્રદ્ધા અને વિશ્વાસની પ્રકાશ, આપણા સૌની નિષ્ઠાની પ્રકાશ છે. જેના ફળ સ્વરૂપે આ સત્સંગમાં આપણો સંબંધ ભગવાન સાથે વધતો રહે. એ માળીના દીકરો બપોરનો સમય હશે, જમવાનું ટાણું હશે, એટલે આ નીલકંઠવર્ણી બહુ નાની ઉંમર, 8 વર્ષ જેવો વેશ વર્ણીનો હતો, તેને જોઈને તેને દર્શનથી આકર્ષાયા. પોતે જમવા બેસતા હતા, પોતાની પાસે રોટલો એટલે તેઓએ સદભાવ મટાવ્યો કે પ્રભુ, તમે કોઈ સંત યોગી લાગો છો અને મારી પાસે રોટલો છે તો તમે કાંઈ જમશો? એટલે કીધું કે હા, મને પણ ભૂખ લાગી છે, તમે જમીશું. એટલે પોતાની પાસે જે એક રોટલો હતો એમાંથી અડધો રોટલો વર્ણીને આપવા માટે પ્રયત્ન કર્યો. ત્યારે વર્ણીએ કીધું અમને તો ખૂબ ભૂખ લાગી છે, તમે આખો રોટલો આપો તો અમે આખો લઈ લઈશું. પેલો ભાઈ ઊંઘ શું હશે? ભગવાનને સમર્પિત થઈ ગયો, ભગવાનને આખો રોટલો આપી દીધો.
પછી ભગવાન શ્રી સ્વામિનારાયણ વેંકટ વર્ણી આ નાના બાળકને પૂછે છે કે અમે તમારું બધું લઈ લીધું તો તમે શું કરો છો? ત્યારે ભગવાન કીધું મારું ઘર તો આ ગામમાં છે, હું બીજો રોટલો મંગાવીને જમી લઈશ. બસ ભગવાનનો આટલો જ સંબંધ, ભગવાનને વિશે બતાવેલો આટલો જ સદભાવ જે એનું પ્રારંભ તો બદલી નાખ્યો. પછી તો વેંકટ વર્ણી ત્યાંથી ચાલતા થયા, પોતાના યુદ્ધ કાર્યમાં આગળ વધ્યા. વર્ષો પછી ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રથમ વખત સુરતની ધરતી પર પધાર્યા છે. એટલે સુરતની અંદર ભગવાન સ્વામિનારાયણની શોભાયાત્રા નીકળી ત્યારે આ બાળક માળીના દીકરાનો નવો જન્મ એક નગર સેવકના ઘરે દીકરા તરીકે થયો. વૈષ્ણવ પરિવારમાં જન્મેલું આ બાળક ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન થતા એને આકર્ષિત થઈ. ભગવાન સ્વામિનારાયણ ખૂબ ગમ્યા. ભગવાન સ્વામિનારાયણ શોભાયાત્રા પોતાના ઉતારે પહોંચી આ નગર શેઠનો દીકરો આ બાળક પણ ભગવાનની પાછળ જાય છે અને ભગવાનનો ઉતાર કરે છે. એક ઘરમાં દીકરો શેઠને વાત કરે છે કે આપણા આચાર્ય આવ્યા છે તો આપણે તેને રસોઈ આપીએ તો ચાલે? એટલે નગર શેઠ તેની વાત સ્વીકારી પોતાની સાથે જે નોકર ચાકર હતા તેમને પૈસા, કાચું સીધું અને જરૂરી દાન દક્ષિણા લઈને નોકર સાથે મોકલે છે. નોકર અને આ શેઠનો દીકરો બંને ચાલતા જાય છે. હવે બે રસ્તા આવ્યા, એક બાજુ હવેલી બાજુ જવાય અને બીજી બાજુ ભગવાન સ્વામિનારાયણ ઉતારો ત્યાં જવાય. એટલે શેઠ કુંવર આ પોતે ભગવાનના ઉતાર તરફ પડ્યા. ત્યારે નોકરે કહ્યું કે હવેલી તો આ બાજુ આવે અને આમ કેમ જાવ? કે તમારી પાછળ તમે આવો અને આપણે સંતના દર્શન કરવા જાઓ. ભગવાન સ્વામિનારાયણ પાસે પહોંચ્યા. ભગવાનના ચરણોમાં પોતાના સદભાવથી પ્રાપ્ત થયેલા પુણ્ય પ્રતાપે પોતાનું પ્રારંભ કરી નગર શેઠના ઘરે જન્મ થયેલો. પોતાની પાસે સીધું સામાન તો સારું હોય, ઘી, ગોળ, તમામ પ્રકારની વ્યવસ્થા હોય, સોના ચાંદી દાન દક્ષિણા પણ ખૂબ સારી વ્યવસ્થા ભગવાનને અર્પણ કરે. ભગવાનના દર્શન કર્યા, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા. ત્યારે એ પોતે ભગવાનને કહે છે કે પ્રભુ, મેં તમારા ક્યાંક દર્શન કર્યા હોય એવું મને યાદ આવે છે, પણ મને ખબર નથી પડતી કે હું તમને ક્યારે મળ્યો. ભગવાન સ્વામિનારાયણ કે મને પણ ખબર છે, મને પણ યાદ આવે છે કે તું મને મળ્યો છે, પણ આપણે ક્યાં મળ્યા હતા તે મને યાદ નથી. ત્યારે ધીમે ધીમે ભગવાન શ્રી સ્વામિનારાયણ તેના ઉપર કરુણા વરસાવતા એવું કહે છે કે ગયા જન્મે તમે માળીના દીકરા હતા અને આ જન્મે તમે નગર શેઠના ઘરે કુંવર તરીકે જન્મ થયો છે. ભગવાન તમારું પ્રારંભ રૂપી રહે. એવી અદ્ભુત જીવ ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણની કરુણા. કેવો ભગવાનને વિશે થયેલો સદભાવ અથવા એક સામાન્ય રોટલો આપો અને ભગવાન શ્રી સ્વામિનારાયણે તેનો નવો જન્મ જો આવી રીતે નગર શેઠના ઘરે ધનાઢ્ય પરિવારમાં આપી તેની મુક્તતા વધારતા હોય, તેના આત્માને ભગવાન તરફ ચલાવતા હોય તો આપણને સૌને તો ભગવાને ગ્રહણ કર્યા, પોતાની ગોદમાં બેસાડી સત્સંગ કરાવ્યો છે. અને કેવા અદ્ભુત ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદ, જે ચાર આશીર્વાદ આપણને સૌને ખબર છે. આપણને ક્યારેય દુઃખ ના, આપણા ભક્તના જીવનમાં અનવસ્ત્રનું દુઃખ હોય જ નહીં. આપણા ભક્તને એક સામે વીસી જેટલું દુઃખ આવવાનું હોય તો ભગવાન સ્વામિનારાયણ કરુણાએ કરીને આશીર્વાદ આપ્યા કે રૂવાડે તમે કરોડ વીસીનું દુઃખ આવો પણ મારા ભક્તને નહીં. તો એ ભગવાન સ્વામિનારાયણ ભલામણીમાં આપણને વિશ્વાસ કેટલો છે, એમાં વિશ્વાસ મૂકીને ભગવાનના માથે કેટલું પડીએ છે, તેમાં વિશ્વાસ રાખીને આપણે ભગવાનનું બળ કેટલું લઈએ એ આપણે કરી શકતા નથી. આજે રામનવમીના દિવસે આપણે ઠરાવ સંકલ્પ કરવો છે, સંસાર વ્યવહારના નાના મોટા વિસ્તારમાં આપણે ભગવાનના ભજનનું બળ લઈ ભગવાનના માથે પડતા શીખીશું. જેથી આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે ભગવાનની કરુણા કેવી. ભગવાન સ્વામિનારાયણ જીવ પ્રાણી માત્રને સુખ્ય કરવા માટે નિરંતર પુરુષાર્થ કરતા આવ્યા છે. જેતલપુરની અંદર ગણિકાના ત્યાં ભગવાન સ્વામિનારાયણ નાના 2 મણ ઘઉં ચડવાની સેવા પ્રસંગ આપણને સૌને ખબર છે. ભગવાનનો સંબંધ કેવો. 2 મણ ઘઉં ચડવાની સેવા એ ગણિકાએ કરી તો બીજે દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ એની સેવા સ્વીકારી અને આશીર્વાદ આપ્યા. જાઓ તમારું મુક્તાનંદ સ્વામી જેવું થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણે તેનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કર્યું. વડોદરાની અંદર એક ઋષિમાં એ પણ વૈષ્ણવ હતા. સંતો સવારના પરમાં પ્રભાતિયા ગાતા ગાતા જતા હતા. હે સત્પણ તો હરિવ્રતનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. ભગવાન સ્વામિનારાયણના સંતો ભક્તો અને એટલા માટે ગુરુ સ્વામીજી આપણને શ્રીલાના
આદેશ કર્યો છે, આજ્ઞા કરી છે, આગ્રહ કર્યો છે, પણ કોક આપણે પૂર્વના મલિન સંસ્કારો, કોક આપણા બુદ્ધિના મન બુદ્ધિના તર્ક વિતર્ક અથવા તો ખરાબ આ સત્સંગનું ભૂષણ નથી, જે આપણને આત્મીયતાથી જીવન નથી જીવવા દે, જે આપણા જીવનનો સુરત ભાવના સુખને માણવા દે, આજે આપણે સર્વે ઠરાવ કર્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુહરિ સ્વામી શ્રી આપણા આત્મા ઉપર ખૂબ કરુણા વરસાવે છે. કરુણાનો કોઈ પાર નથી, અપરંપાર કરુણા એટલે હોય આપણા સૌને જીવ દશા જેવા સિવાય ન જોયા દોષ સ્વભાવ, ન જોઈ નાટ જાય અને આપણે સૌને છૂટા કરવા માટે એ ખૂબ પ્રયત્ન કરે છે. આજે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે હે પ્રભુ, અમારા જીવનમાં એક જ સૂત્ર રહે, કેવળ ભગવાનનો સંબંધ જ્ઞાનથી, બસ સંબંધ જોઈએ અને તેઓની પાસે ભૂલી જઈએ. સંબંધ લાઈટ ચાલુ કરજો. ખાલી 10 મિનિટ આપો, આપણે સભા પૂર્ણાહુતિ તરફ જઈએ. 10 મિનિટ આપો. આપણે વિડીયોમાં જોયું તો ધુલીપ્રકાશ સ્વામીએ જે વાત કરી એ સંબંધીઓની વાત કરી. તો થોમ્સન માટે અમારા મિત્ર છે એ વિનિપેગ જ્યારે આવે તો થોમ્સન માટે એવું કહેવાય છે કે થોમ્સનમાં તમને અવર્સ ઓછા પડશે તમારી અવેલેબિલિટીના. કામ બધું બહુ છે, અવેલેબિલિટીના તમારા અવર્સ ઓછા પડે. થોમ્સનમાં જવાબ, થોમ્સનમાં વિઝ્યુઅલ સેટલમેન્ટ બહુ ઈઝી છે, which is really good. અમારે વિનિપેગ એટલું નહીં. બરાબર. હવે આપણે વિચાર કરીએ કે આટલું બધું બીજી લાઈફ દુનિયામાં થઈ જાય તો આપણને સત્સંગનો ટાઈમ મળે. હું તમને એક પ્રસંગની લાઈવ પ્રસંગની વાત કરું. કોઈ મજાક કે કોઈ ખાલી જૂઠો પ્રસંગ એવું કંઈ નહીં કહેતો. હું જ્યારે વિનિપેગમાં આવ્યો નવો અને અમે ત્યાં વિનિપેગના એક બહુ મોટા આપણા ગુજરાતી વડીલ છે, એ વડીલના ઘરે અમે ગયા હતા સભાનું ઇન્વિટેશન આપવા માટે. આ સાચો પ્રસંગ છે આજની જનરેશનનો, જે આપણે બધાને લાગુ પડે છે. એ ભગતના ઘરે અમે ગયા હતા. હું તમને નામ ના આપી શકું, પણ એ ભગતના ઘરે અમે સભાનું ઇન્વિટેશન આપવા ગયા હતા. એ વડીલ હતા અંકલ આંટી. અમે એમના ઘરે બેઠા હતા, અમે અંદર સભાની વાત કરતા હતા. થાય છે એવું કે મીન ટાઈમમાં એમનો દીકરો, એમનો સન જે અહીંયા કેનેડામાં કોલેજ ભણતો હોય એ ઘરમાં આવે છે, 5 મિનિટમાં ઘરમાંથી જતો રહે. હાઈ ડેડ, બાય ડેડ. કેવું? હાઈ ડેડ, બાય ડેડ. કેમ? તો કે કેનેડિયન કલ્ચર. બરોબર. કારણ કે માતા પિતા એટલા બધા બિઝી હોય છે. માતા પિતા ઓબ્વિયસ છે, દરેક માતા પિતા મારા છોકરો છે તો બરોબર મને ચિંતા હોય ફ્યુચરની, બરોબર, ફેમિલીની સ્ટેબિલિટી, એટલે હું કામ કરું, આપણે કરવું જ જોઈએ. પણ એ કામમાં આપણે સત્સંગ કીધું. એટલે અંકલને કીધું કે આ દીકરો તમે આવો તો સભામાં તો આ દીકરાને લઈને આવો. એટલે અંકલ થોડા વિચારમાં પડી ગયા, કશું બોલ્યા નહીં. એટલે મારી જોડે જે હતા એ વડીલ હતા, તો એ વડીલને વાત કરીએ કે મારી કક્ષાને એવું વડીલને પૂછી શકું, પણ વડીલોએ વડીલ જોડે વાત કરી હતી. એ વડીલ હતા, એમને અંકલને પૂછ્યું કે ક્યાં તમે નિરાશ થઈ ગયા તમારી વાત કરી ત્યારે અંકલે રડી પડ્યા અને અંકલે કીધું કે મારો જે છોકરો છે ને એ મારી કોઈ વાત સાંભળતો નહીં. આપણું ગુજરાતી ફેમિલી હાલ વિનિપેગમાં છે. એ ફેમિલી એ ભાઈ મને ત્યાં ગુજરાતી કોઈ પણ ઇવેન્ટ થાય અમારી અંકલનો અવેલેબલ હું એમની વાત કરું. એ કહે છે કે મારો દીકરો મારું સાંભળતો નહીં. એટલે જે વડીલ હતા મારી જોડે એમને પૂછ્યું કે એનું કારણ શું એમ. ત્યારે એમને કીધું કે જ્યારે મારે મંદિરમાં લઈ જવાનો હતો ને ત્યારે હું વ્યવહાર કર્યો. તો વ્યવહાર એટલે કેવો? તો કે હું જોબ કરું, હું બીજી શિફ્ટ કરું, બરાબર, હું એની જોડે ટાઈમ ના આપું. બરાબર. આપણે જે સંસ્કૃતિમાંથી આવીએ છતાં જેટલા નાના દીકરા દીકરીઓ છે, બરાબર, અહીંયા
એમને કઈ નહીં ખબર, કઈ જ નહીં ખબર. જેની આગળ કોણ થાય છે એમને કઈ જ ખબર નથી. આપણે તો નસીબદાર છે, આપણે ઇન્ડિયાથી આવ્યા. આપણે દિવાળી પણ ખબર છે, આપણને ઉત્તરાયણ પણ ખબર છે, આપણને રામનવમી પણ ખબર છે, આપણને નવરાત્રી પણ ખબર છે, આપણને બધા તહેવારો ખબર છે. પણ જ્યાં નાના દીકરા દીકરીઓ મોન થાય છે એને અંતે અંતિમ કે તમે એને શીખવાડો, તમે એને એવી જગ્યાએ લઈ જાઓ. તો એમ તો લડી પડે. અને પછી એમ તો બોલે એ ટાઈમે જો ખરેખર કોઈ એવા સત્સંગનો જો ઘર હોય, કોઈ એવી જગ્યાએ બેસતો થયો હોય તો કદાચ મારો છોકરો ટ્રેક પર હોય. હું તમને એક નાનકડી વાત કરું. ઘણા બધા વર્ષો પહેલા જ્યારે વલ્લભાચાર્ય અને જગન્નાથજી મહારાજ જ્યારે જગન્નાથપુરીની ધરતી ઉપર ભેગા થાય છે, એ દેવ પ્રચંડ વિદ્વાન સંતો હોય છે, આપણે સૌ જાણીએ છીએ. તો વલ્લભાચાર્ય શંકરાચાર્યને પૂછે છે કે સત્સંગ કરવાનું ફરજ શું? આપણે બધા ભેગા થઈએ છીએ, આપણે સભા કરતા, આપણે જે પણ ઈષ્ટદેવને માનતા હોઈએ, આપણે ભગવાન રામને માનતા હોઈએ, ભગવાન કૃષ્ણને માનતા હોઈએ, ભગવાન શિવને માનતા હોઈએ, બરાબર, આપણે કોઈ આપણે માતાજીને માનતા હોય, કુળદેવીને માનતા, માનવું જોઈએ. પણ આપણે સત્સંગ ઘરમાં કરવો જોઈએ. તો એ સત્સંગનું ફળ શું અને સત્સંગ કેટલો કરવો? ત્યારે વલ્લભાચાર્ય કહે છે કે ગાયનું શિંગડું હોય ને, ગાય તો જોઈ છે બધાએ, ગાયના શિંગડા ઉપર કે તલનો દાણો હોય ને, એ તલનો દાણો કેટલો રહે ગાયના શિંગડા ઉપર? તો કે તલના દાણા જેટલી સેકન્ડ રહે એટલી સેકન્ડ જો સત્સંગ થાય ને તો જીવનું કલ્યાણ છે. પછી આગળ કહે છે કે જો તલ એક ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલો કુસંગ થઈ જાય ને તો તમારો સત્સંગ ડિમોલિશ થઈ જાય. તો વિચાર કરીએ કે અત્યારનો આ પ્રવાહ છે, બરોબર, આપણે એમાં આ ધરતી પર કેનેડાની ધરતી પર ગયા બધા તમે અહીંયા બધા છો, તમે જોબ કરો છો, બરોબર, એ બહાર નીકળે તો આપણે, હું હમણાં જે જગ્યાએ ગયો, હમણાં મારી રિલેટિવ નથી, બરોબર, ગાડીમાંથી ઉતર્યા અને મને વીજળી જ્ઞાન આવતી. આ નેચરલ થઈ ગયું છે. આપણે તો સારી જગ્યા, પવિત્ર જગ્યા છોડીને આપણે ખાલી અહીં આગળ ભેગા થયા છે ડોલર કમાવા. ખોટું નહીં, કમાવા, પણ આપણે ધ્યાન એ રાખવું છે કે ડોલર કમાતા કમાતા આપણે સત્સંગમાં રહેવું છે. અને એની માટે યોગી બાબા આજ્ઞા કરી રહ્યા છે કે 25,000 રૂપિયાનો નફો થતો હોય જતો કરીને પણ સભા મિસ નહીં કરવાની. સભા મિસ નહીં કરી. ખરેખર આપણે જે પણ સભા ભરતા હોઈએ, આપણે વર્તાન ભરતા હોઈએ, કોપડા ભરતા હોઈએ, પોચા ભરતા, આપણે સભામાં જવું, આપણે સત્સંગ કરવો, જેથી ફ્યુચરના જે દીકરા દીકરીઓ છે એમને ખબર પડે કે આપણે શું કરવાનું છે. પછી આપણો આવે અંકલ જેવો ના આવે, આપણે પછી ના રહીએ. આપ સૌ તો બહુ સમજદાર છો, તો તમને વાત વધારે ના કહેવામાં, તો ખાલી જનરલ વાત કરી કે સત્સંગનું ફળ શું છે. એટલે આપણે એક સરસ તો નાનકડો વિડીયો બનાવ્યો, બધાને ગમશે. આ વિડીયો પછી આપણે આરતી કરીશું. આરતીમાં એક બહેનોની આરતી થશે, એક ભાઈઓની આરતી થશે. બધાને રિક્વેસ્ટ છે કે બધા મનમાં આગળ આવજો આરતીમાં અને આરતીનો લાભ લેજો. આપણે એક વિડીયોનું દર્શન કરીએ. તો પ્લીઝ થોડી 5-10 મિનિટ મને ટાઈમ આપો, એ પ્રાર્થના છે. એક વાતનો જવાબ આપો. તમને થાય છે કે ભણવાનું માથા ભારે છે, તમને થાય છે કે એક્ઝામ ખૂબ અઘરી છે, તમને થાય છે ને કે ગ્રેડ ઓછા આવે છે, તમને થાય છે કે સ્ટડી છોડી દેવું છે. બોલો, થાય છે ને? તો મારું કેવું એમ છે કે આમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને? સ્ટડીનું ઇન્સ્પિરેશન લેવા યુવકો સભામાં જાય છે. એટલે જ ચિંતામાં ના રહો, મૂંઝવણમાં ના રહો, પણ આનંદમાં રહો, આનંદમાં રહો. સભા ભરો ભક્તો અને મોજમાં રહો. તમને થાય છે કે મોબાઈલમાં ટાઈમ બગડે છે, તમને થાય છે કે યુટ્યુબ મારે જોવું છે, તમને થાય છે ને કે ઇન્સ્ટા સાચો મિત્ર છે, તમને થાય છે કે ટિકટોકમાં ચાળા કરવા છે. બોલો, થાય છે ને?
તો મારું કેવું એમ છે કે આમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને, સોશિયલ મીડિયાથી બચવા માટે સાચા મિત્રોનો સંગ જરૂરી છે. એટલે જ ચિંતામાં ના રહો, મૂંઝવણમાં ના રહો, પણ આનંદમાં રહો, આનંદમાં રહો. સાચા મિત્રોનો સંગ કરી મોજમાં રહો. તમને થાય છે કે ધંધામાં ખોટ ખાધી છે, તમને થાય છે ને કે જોબ મળવી અઘરી છે, તમને થાય છે કે પૈસાની તાણ પડે છે, તમને થાય છે ને કે ટાઈમ મારો બગડે છે. બોલો, થાય છે ને? તો મારું કેવું એમ છે કે આમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને, આવા પ્રોબ્લેમમાંથી બહાર આવવા સ્વામીજીને યાદ કરી ભગવાનના ભજનનું બળ લેવું જરૂરી છે. એટલે જ ચિંતામાં ના રહો, મૂંઝવણમાં ના રહો, પણ આનંદમાં રહો, આનંદમાં રહો. ભજન કરો ભક્તો અને મોજમાં રહો. તમને થાય છે ને કે અભાવ અવગુણ આવે છે, તમને થાય છે ને કે ગુસ્સો બહુ જ આવે છે, તમને થાય છે ને કે ઈર્ષા બહુ જ ભજવે છે, તમને થાય છે ને કે ઈગો બહુ જ નડે છે. બોલો, થાય છે ને? તો મારું કેવું એમ છે કે આમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને, આવા સ્વભાવોથી બચવા માટે ભગવાદીનો સમાગમ કરી આજ્ઞામાં વર્તવું જરૂરી છે. એટલે જ ચિંતામાં ના રહો, મૂંઝવણમાં ના રહો, પણ આનંદમાં રહો, આનંદમાં રહો. આજ્ઞા પાડી જીવો અને મોજમાં રહો, આનંદમાં રહો, આનંદમાં રહો. સત્સંગ કરો ભક્તો અને મોજમાં રહો, આનંદમાં રહો, આનંદમાં રહો, આનંદમાં રહો.
કરવી જોઈએ.